વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ મુમુક્ષુજન એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 42 થી 44 સાક્ષાત અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહં નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન રતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મં સ્થાપયાન્નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે સાક્ષાત અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે કે ઘોર કલિકાલની અંદર હું પોતે નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ. ભગવાન સ્વામિનારાયણના 1000 નામ છે, તેમાંથી એમનું એક નામ નારાયણ મુનિ પણ છે. જ્યારે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પીપલાણા ગામમાં દીક્ષા આપી ત્યારે એમનું એક નામ પાડેલું હતું નારાયણ મુનિ. એટલે નારાયણ મુનિ નામ એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું છે અને એ જ નારાયણ મુનિ નામ ધારણ કરીને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન આ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ ગ્રંથોની અંદર એક સુરે એ ગ્રંથકર્તાઓ કહે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. જેમ કે સદગુરુ સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 1 પહેલો શ્લોક 1:37 10-37, 1:39 બીજો અને ત્રીજો શ્લોક, 1:38 12-14 શ્લોક, 1:42 37મો શ્લોક, 1:49 88-90મો શ્લોક, 1:49 92મો શ્લોક, 2:5 29 અને 30મો શ્લોક, 2:6 16-26મો શ્લોક, 2:18 12 13 અને 14મો શ્લોક, 2:18 21, 2:23 17 ને 18, 2:17 12, 2:31 25 અને 26, 2:31 28-31, 3:1 12 અને 13, 3:17 2, 3:43 31, 3:49 29, 4:22 27 અને 4:32 40 ઇત્યાદિક શ્લોકોની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે અને ધર્મનંદન હરિકૃષ્ણ છે તે જ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય ઉલ્લાસ 4 શ્લોક 34-40માં, છઠ્ઠા ઉલ્લાસના 4 અને 5મા શ્લોકની અંદર, છઠ્ઠા ઉલ્લાસના 6થા શ્લોકમાં, છઠ્ઠા ઉલ્લાસના 60-63મા શ્લોકની અંદર, 11મા ઉલ્લાસના 11-13મા શ્લોકની અંદર,
13મા ઉલ્લાસના 63 થી 64માં શ્લોકની અંદર, 14મા ઉલ્લાસના 16 થી 19માં શ્લોકની અંદર, 15મા ઉલ્લાસના 45માં શ્લોકની અંદર, 16મા ઉલ્લાસના 7, 8 અને 9માં શ્લોકની અંદર, 37મા ઉલ્લાસના 141 અને 142માં શ્લોકની અંદર, 38મા ઉલ્લાસના 15 થી 26માં શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 18મા શ્લોકની અંદર, 46મા ઉલ્લાસના 31મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 31મા શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા, જે ટીકા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચાઈ હતી અને એના એક એક શ્લોકો અને એક એક વાક્યો સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે એને માન્ય કરેલા છે. એવા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાના 108મા શ્લોકમાં અંતે પણ સદગુરુ સતાનંદ સ્વામી એવું લખે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. ભક્ત ચિંતામણી ગ્રંથ જેના રચયિતા છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, અને કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી જેમ જેમ આ પ્રકરણો રચતા ગયા તેમ તેમ ભગવાન શ્રી હરિને આપતા ગયા અને ભગવાન શ્રી હરિએ એ બધા જ ભક્ત ચિંતામણીના પ્રકરણોને વાંચી માન્ય કરેલા છે. તો એ ભક્ત ચિંતામણીમાં પણ સ્થાન સ્થાન પર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે પ્રથમ પ્રકરણના 1 થી 14મી ચોપાઈમાં 7:50 થી 52, 8, 6 થી 8, 15મા પ્રકરણ 5 થી 8મી ચોપાઈ, પ્રકરણ 16 34 થી 37મી ચોપાઈ, પ્રકરણ 16 1 થી 3 ચોપાઈ, પ્રકરણ 24 23 થી 25મી ચોપાઈ, પ્રકરણ 24 26 થી 60મી ચોપાઈ, પ્રકરણ 25 18 થી લઈને 25મી ચોપાઈ, પ્રકરણ 25 28 થી લઈને 29મી ચોપાઈ, પ્રકરણ 26 8 થી 12 ચોપાઈ, પ્રકરણ 31 36 થી 39 ચોપાઈ, પ્રકરણ 49 61 થી લઈને 65 પર્યંતની ચોપાઈની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત કહેલી છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. વચનામૃત, જેનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ નંદ સંતોને આવેલું છે અને એને લિપિબદ્ધ 4 સંતોએ કરેલું છે. એ વચનામૃતમાં પણ ઉપોદઘાટમાં વચનામૃત ગદડા મધ્ય 64માં, પંચાળાના 6ઠ્ઠા અને 7મા વચનામૃતમાં તથા વડતાલના 18મા વચનામૃતની અંદર પણ આ સંતો એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તે જ પ્રમાણે નિષ્કુળાનંદ કાવ્ય જેના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી, એના પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથમાં 1 થી 5 પ્રકરણની અંદર પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલામૃતમ ગ્રંથ જેના રચયિતા છે આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ, એઓએ પણ આ હરિલીલામૃતમની અંદર સ્થાન સ્થાન પર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે બીજા કળશના 31મા વિશ્રામના 33મી ચોપાઈમાં 2:4:11 થી 14મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજે આ વાત કહેલી છે. હરિલીલા કલ્પતરુ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ, એમાં પણ એઓએ સ્થાન સ્થાન પર એવું કહ્યું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. જેમ કે 1:26:12, 2:25:8, 2:21:6-7, 2:7:34, 2:34:35, 2:45:54 અને 4:39:27ની અંદર પણ રઘુવીરજી મહારાજ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે દેવકી નંદન
શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલા પ્રદીપ ગ્રંથ જેના રચયિતા છે ભગવત પ્રસાદજી મહારાજ. તેઓએ પણ 3:1:43, 3:3:38:39 અને 3:14:46 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. ઉન્મત્ત ગંગા મહાત્મય જેના રચયિતા છે વિહારીલાલજી મહારાજ. એઓએ પણ 83મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આ જ વાત કહેલી છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી. તેઓ પણ 1:10:17, 2:9:40, 2:5:3, 2:9:35, 2:30:34, 3:24:51, 3:29:59, 4:38:25, 4:2:4, 4:6:4:7, 4:13:19, 4:13:81, 4:20:44, 4:40:23, 4:41:13-14 અને 4:53:26 શ્લોકની અંદર પણ ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આજકાલ જે ગ્રંથને કેટલાક લોકો ઋગ્વેદ કરતાં પણ વધુ પ્રામાણિક માને છે એવા હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આપણા સંપ્રદાયના એક મહાન સંત જેનું નામ છે આધારાનંદ સ્વામી. એ આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રામૃત સાગરમાં સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ કે પૂર 1:1:25, 1:3:15 અને 17, 1:7:45-46 ચોપાઈ, 1:7:53, 1:11:14, 1:34:23, 1:37:38, 1:53:6, 1:75:14-30, 1:76:33, 1:17:4, 1:77:43, 1:80:28, 2:14, 25:27, 2:47:7, 3:7:30, 3:43:6-9, 4:28:48, 4:77:24, 5:25:3-6, 6:39:12-13, 7:42:26, 7:43:12-14, 8:12:11, 8:13:15 અને 16, 8:57:8-10, 9:12:37-38, 9:51:11-17, 10:05:12-13, 10:37:24-25, 11:18:14, 13:33:40 અંદર પણ આધારાનંદ સ્વામી ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. તમને આ જે પ્રમાણ મેં આપેલા છે ને એ તો કેવલ સેમ્પલ છે, ટ્રેલર બતાવેલું છે. એનો વિસ્તાર તમારે જાણવો હોય ને તો મારા દ્વારા રચિત પ્રમાણ શાસ્ત્રી ગ્રંથ જોઈ લેજો. અને તમારી પાસે ન હોય તો મને કહેજો, હું તમને એની PDF મોકલી આપા. એની અંદર મેં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોના એટલા પ્રમાણો ઉપસ્થિત કરેલા છે કે જે પ્રમાણો ઉદ્ઘોષીને કહે છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને બધા જ અવતારોની ભગવાન શ્રી હરિ થકી અભિન્નતા છે એવું શાસ્ત્રોના આધારે પ્રમાણ દ્વારા મેં પ્રતિપાદન કરેલું છે. હવે આ વાત પેલા ખુણિયા જ્ઞાનીઓને તો રૂચે નહીં, એટલા માટે સંપ્રદાયના કેટલાક અભણ અજ્ઞાની લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી શ્રી હરિને શ્રી કૃષ્ણથી ભિન્ન બતાવવા મથામણ કરે છે. પણ અફસોસ, આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 11:42-25 કહે છે કે કલ્પિત વાતને કદાચ કોઈ કરોડો રીતે ચલાવે પણ સુગ્નજનોની સભામાં તે વાતો ફીકી પડી જાય છે. કેટલાક મૂઢમતી લોકો એવા હોય છે કે તેમને શાસ્ત્રોની વાત ગમે જ નહીં. તે મૂળ લોકો પોતાની કલ્પિત વાતોમાં જ આનંદ માણે છે અને તે બુદ્ધિહીન એવું બોલે છે
કે સત્યના નિર્ણયમાં વ્યાસજી અને શુકજી પણ ભૂલા પડી ગયા છે. આવી પરિસ્થિતિ અત્યારે આપણા સંપ્રદાયના કેટલાક સાક્ષરોની તથા નિરક્ષરોની જોવા મળે છે. એ લોકો પણ અત્યારે એવું જ કહે છે કે સત્યના નિર્ણયમાં તો વ્યાસજી અને શુકજી પણ ભૂલા પડી ગયા છે. તે જ પ્રમાણે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 11:42-31 પણ કહે છે કે જે લોકો પોતાની મનઃકલ્પિત વાતોને મનાવે છે તેમાં તો અનંત જાતના ક્લેશ થઈ આવે છે, જે અત્યારે તમને જોવા મળે છે. એટલે હજુ પણ સમય છે. ક્લેશમાંથી છૂટવું હોય ને તો શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે એવું તમે માનજો. કારણ કે સંપ્રદાયના બધા જ ગ્રંથો એક સુરે એવું કહે છે કે જે શ્રી કૃષ્ણ છે તે જ શ્રી હરિ છે. એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ પ્રમાણેની સમજણ તમે રાખશો તો જ તમે ભગવાનના ધામમાં જશો, અન્યથા ધામ નહીં પરંતુ ધક્કા મળશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ